નમસ્તે મિત્રો, આજે આપણે ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલમાં ડૉક્ટરને મળવા માટે આવ્યા છે. આજે ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલમાં શું સારવાર આપવામાં છે જેના વિશે આપણે થોડું જાણીશું. ડૉક્ટર સાહેબ, હવે તમે આ ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલમાં જે ફરજ બજાવો છો તો અહીંયા કેવા પ્રકારની બીમારીના લોકો આવે છે? અહીંયા આ હોસ્પિટલમાં આપણે ડિલિરિયમ છે, ડિમેન્શિયા છે, ઓસીડી છે અને પર્સનાલિટી ડિસઓર્ડર છે. બહુ બધી બીમારી છે જેની આપણે અહીંયા લોકોને જાણ નથી હોતી એટલી બધી. અને ચિત્તભ્રમ છે, માથાનો દુખાવો છે, એન્ઝાયટી, ડિપ્રેશન, એ બધી જ બીમારીઓની અહીંયા સારવાર કરવામાં આવે છે. એટલે તમે જે આજે બીમારીનું નામ આપ્યું એના આવી બીમારીઓ ઘણી વખત ઘણા લોકોએ સાંભળી પણ નથી હોતી. હા, પણ આવી બીમારીઓ હોય છે ખરી સમાજમાં? હા, ઘણા લોકોને જાગૃતિ એટલી છે નહીં સમાજમાં કે આટલી બીમારી હોય છે. લોકો બીજા ફિઝિશિયન અને ડૉક્ટરો પાસે જતા હોય છે જે લોકોને અહીંયાની જાણકારી નથી હોતી. એટલા માટે આ બીમારીના લોકોને સમાજમાં જાણકારીના અભાવના કારણે શું તકલીફો ઊભી થાય છે? જાણકારીનો એના કારણે એમના બીજા ડાયગ્નોસિસ કરીને બીજી ટ્રીટમેન્ટ ચાલુ થાય છે. એના કારણે પેશન્ટને આડઅસર આવી શકે છે ઇન ફ્યુચર. લોકો આ બીમારીમાં ડૉક્ટર પાસે સીધા આવતા હોય છે કે પછી અંધશ્રદ્ધામાં વધારે જતા હોય છે? હા, આ બીમારીમાં લોકો સીધા બળવા પપ્પાને બધા અંધશ્રદ્ધા વધારે માનતા હોય છે અને છેલ્લે પછી પરિણામ ન મળતા છેલ્લે આ હોસ્પિટલનો સહારો લે છે. આ બીમારી વિશે એનો મતલબ એવો છે કે સમાજમાં ઘણા લોકોને ખ્યાલ જ નથી હોતો. હા, ઘણા લોકોને સમાજમાં જાગૃતિ જ નથી. આ અનઅવેરનેસ છે કે એટલી બધી અવેર નથી આ જાગૃતિ વિશે, બીમારીઓ વિશે. તમારી હોસ્પિટલમાં આમાં સારવારમાં સાથે જાગૃતિ માટે, લોકોની જાગૃતિ માટે શું પ્રવૃત્તિ કરવામાં આવે છે? જાગૃતિ માટે આપણે કેમ્પ થાય છે મહિનામાં 1-2 વાર. એના માટે લોકોને કેલેન્ડર નેમ આપણે આપવામાં આવે છે અને લોકોને પત્રિકાઓ પણ વેચવામાં આવે છે અહીંયાથી. હા, એટલે એ શુદ્ધ અને ગુજરાતી અને સરળ ભાષામાં તમે આ પત્રિકાને આપો છો એટલે લોકો સુધી એ માહિતી પહોંચી શકે. ઓકે, ધન્યવાદ.